થઈ ગયું આપણે ત્યાં પક્ષી ત્યાં ખાવું વધારે અલ્યા વાત સાચી પણ તારે જતું રહેવું પડે ગંગાથી મને આવી ખબર હોત તો હું જતો રોત વહેલો આ તો હેરાન કરવા જવું પડતી આપણને બધાને કે કાંઈ ભજન હોય કે ગમે તે હોય આપણે હું હેઠ કાન મેળવા આવું હું ભાઈ પેલા દાગીના મેળવા પડશે સુરાપન કે હું લઈ લો હળો તા હાલો હું મારા કાકાને ખબર પડતી નહીં ભૂખ લાગી અને હજુ આ હેડે નહીં કે હવે દાગીના તો લઈ લીધા એ હળો તારો ફટોફટ જઈએ તાણા હા ફટોફટ લે હાલે વાર નહીં કરી બરોબર ફોન હાલ દઈએ પછી હાથવા કરી દઉં જલ્દી કરો કાકા આપણે ચા પક્ષી ભાઈ ચા ખાવ હાલ હવે આ જઈએ સુરપાન ઘેર એટલે પહોંચી જઈએ જલ્દી એડો બરાબર એ બેઠા જ છે હં? સુરપા આવો બે જે તો અત્યારે ભૂલા પડે હા થોડું કામ હતું તો આયા છીએ તમારા ભાઈ એટલે પૈસા કોમ હોય તો સવારે થાય હો, અત્યારે નહીં થાય પૈસા જ નહીં લેવા મારે એવું છે તો શું કોમ પડ્યું તને કહો હા એક વસ્તુ મેળવી તમારી પૈસા જ છે મારા બરાબર થોડા દાગીના ઓ તો મિલી હા તો લાવો સાચવજો હા, બરાબર હા. મારા જવું છે હા જો દાદા સુખ છોકરા શાંતિ હો. મોડા આવો એટલે ઘેર લઈ જજો અંબાડીનો હા હા, હા હા. વ્યવસ્થિત મેળજો હા વ્યવસ્થિત લેવડજો જલ્દી હવે મને ભૂખે લાગી ને આપણે જઈએ ને જોખમ ને બોખમ હા હા બધું આવી હેડા જ છીએ નહીં હા ઓર્ડર ફટોફટ હા ફટોફટ જ હેડા એટલે આ જોખમ મને આલીને જાય એ રે જે કોમેત્ર જાય ને હાચવાન મારે કોક રાતની ચોરી બોરી કરી જાય તો મારે તો ઉપરથી બધું એને આલવું પડે તું એમ લઈને અને હાચવાનું મારે ઉજાગરા મારે કરવાના તો એનો ત્રાસ છે પણ શું કરવું હવે સંબંધી એટલે રાખવું તો પડશે ચોક વ્યવસ્થિત ના તો ઘરમાં મિલ દઉં સારું તિજોરીમાં હવે ફટાફટ ઘેર જવું પડશે ચોરી કરવાનો જબરજસ્ત મોકો આ ડોહો ચોક ખહનીની ગોળી ઘરમાં બેસીને લઈ જવું પડશે જોનતીજીના દાગીનાને પડ્યું તો સચ ખબર તો આપણે પડી ગઈ હવે જઈને ભત્રીજાને બોલાવું ભત્રીજાને કેવું ભત્રીજા હા ભત્રીજા બોધા એટલે ટાઈમ તો ચાવેલો આપણે ચા પીને જઈએ રહ્યો છે તર પોણી વળ્યો પોણીવાળા નહીં જવાનો તો ચોકન જવાનું અડધી રાતે ચોરી કરવા જવાનું છે એટલે ચોરી બોરી મિલન ચાલી યાર રાતે પોણી વળવાનું અરે વિખો તમાકુ પકવીને પૈસા લેવા એના કરતાં સીધા લેવા શું ખોટા એ તમે કાકા ચોકન જોઈ ના આવો તો હું જોઈને આવ્યો કનાઈ સુરપાન ઘેર એટલે સુરભાન લેરું કંકોળી ચોરી કરવા દા એટલે સુરપાન ઘેર પેલા જોનતીજી નહીં ઓ પીવાના દાગીના અને પૈસા મિલીને જાય અત્યારે અત્યારે હું જોઈને આવ્યો બરોબર એટલે એ છોકરો બે જણા ચોક બહાર ગયા એ કણ મિલિંગ જ્યાં હું જોઈને આવ્યો હવે આપણે ચીડી પોણી કુના વળવાનું સુરભાન જ વળવાનું લગભગ તો પછી આપણે સંજીવભાઈને કહેવું પડશે એ ફોન કરી ફોન કરશું તો બીજું કરશે ફોન યાર કરી ગમે તે માહલું કાઢી અને સંજીવભાઈ કે અમારે મેળ આવે એમ નહીં પાવાનું એ આ તો વાતો કેવી કરી પેલા સુરભાન ઘેર ચોરી કરવાની વાતો કરી આમ આ કાકો ભત્રીજાને તો શું કરવાનું હું હાલ જ સુરભાન ઘેર જઈને કહીશ કે તમારા ઘેર આવી તો ચોરી કરવાની વાતો કરી આમ આ કાકા ભત્રીજાને મારે જ ખવડાવવું પડે આ તો વાહમાં ચોરી કરીને જઈ આવવાનું તો હું મારે ખવડાવે ને પોલીસ સ્ટેશન જ મેકલી દે ફટાફટ મને તો સુરભાન ઘેર કહેવા જવા દે તમે ગમે તે કંઈ પોણીથી ગોઠવો હા ના કરીને ફોન કરી યાર ફોન કરશું ઘેર જવું રૂબરૂ હેડો સંજીવભાઈ ઘેર રૂબરૂ છો હા રૂબરૂ હેડો લેવડો સારું હેડો એટલે કાકા તમે ઊંઘવા દેતા નહીં રાતના યાર અડધી રાતે સીધી તમાકુ પાછી થાય અત્યારે માથાકૂટ કરી નાખો પેલા ભગવાન ના પડી ત્યારે દુકાન સંજુભા બોલો પાણા તમે આવતા હતા ચમ અત્યારે અમારા જોડે અમારા અત્યારે પોણી વાળો મેળ નહીં આવે એવો પણ વારો તમારો એટલે નહીં ચાલે પણ નહીં મેળ આવે એવો ચમ મને કાચીના મોમાનો મોમો બરોબર એટલે અમારે થાય જ્યાં વગર ચાલે એવું નહીં હાલ અમે બે જણા દવાખાનું તુપડ્યા છે રાતી કે પણ હવે વારો તમારો છે મારે અત્યારે કણ આલું તો અમારે ચીડીકુનો વારો આવે તમારે ચેડી સુરભાનો વારો આવે તો સુરભાન હાલ દો અમે કાલ વાળીશું પણ હવે સુરભા અત્યારે તો તૈયાર ના થાય કારણ કે લાઇટ આબાનો ટાઈમ થઈ ગયો હોય હો પણ હવે અમારે ચાલે એવું નહીં જ્યાં વગર બેમાંથી એકે ભાઈ હા તો વધુ નહીં હું જલ્દી સુરભાને વાત કરું વાત કરી દો બરોબર સારું નકર અમને કાલ હાલજો સારું વધુ વધુ આ વેલોજી અડધી રાતે એક તો સી રીતના સેટિંગ કરાવે છે એને પાણી હાલવાનું તો હવે એમ કે તમે વારો સુરભાને હાલો ડાયરેક્ટ તો સુરભા ચી રીતના વારો લઈ લી હવે સુરભાને વાત કરું જે રીતના થાય એમને વળી અત્યારે રાતનું કોઈક મોડું પડ્યું એટલે તો પાણી વાળવા ના પાડે સુરભા આવો સંજુભા હવે શું હતું તો રાતના ભૂલા પડે આ વેલાજીનો પાણીનો વારો હતો હા પણ હવે વેલાજીને કોઈક મોડું પડ્યું એટલે પાણીનો વારો તમારે લેવો પડશે અત્યારે રાતનો
રાતનો હું અત્યારે મારો ડૂચા વાખવાના દોમો બદલવાનો અને અત્યારે હું તો જઉં રાતનું પાણી વાળો. પણ વેલાજીને હવે અત્યારે કોઈક મોઢું પડ્યું તેરા તાત્કાલિક બહાર જાય મારે પાણી ચાલવું કહો બંધ રાખો બીજું હું આજનો દાડો. બંધ રાખું તો કાલ પાછા બીજા ઉભા થાય તો તો તમે મારે પડ્યા તો રહો. અત્યારે ને અત્યારે તો હું જવું એમ કેવું મારે બધું કેટલું ડૂચા બદલવાના દોમો વાખવાનો બધું કરવું નહીં પડે. તો ગમે તે કરો તો તમારે વાળું તો પડશે જ, કારણ કે વેલોજી હવે હાજર સી નહીં, શું કરી શકો? હા હેડો તાર જવું બીજું શું તમે કહો છો તો. આ તો જાતા તો આટલે જો લાઈટ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે હા તો હેડું હેડો હાલે છો ચાલે છે. હાલ તમે સુભા તમે જો છે તારે હું જઉં બોર પર હવે. હા કાયા જવંતીજી આ ત્યાં દાગીના જોખમ ભરાઈ ગયા બીજા હાથે હાલ પાણી વાળવા જવું પડશે. મારે તો કરવું શું અને તિજોરી મોડે મેલી જવું પડશે તાર શું અડધી રાતે પાણી વાળવા દોમો ને બહુ ડૂચા વાખવાના હીન અને જબરો ખેલ કર્યો સંજુભાઈ. જવું પડશે તારે હવે શું કરો. જો આ મૂર્ખો ગાળો હેડ્યો આપણે ભાડ્યાને એટલું સારું હોય સીધા ક્ષેત્રો પકડ એની ગોળી આપણી ડાયરેક્ટ જઈ અને ઘરમાં પેસી જ જઈએ બરોબર ફટાફટ લઈને આપણી સુરભાન જઈ કહેવા દેજે તો આ તો નકર જોનતીજીના જાગી ના જાય ને સુરભાન આલવા પડે ખાલી ખોટામાં તો જલ્દી જવા દે. કેવું આટલું ઉતાવળો હેડ્યો આ કોણ હિલ્યા ચોકન જઈ વયા હોય. આ સુરભા હા હું તમારા ઘેર જ આવતો હતો. ચમ મારા ઘેર શું કરવા આજ તો તમારા ઘેર ચોરી થઈ જા. ના હોય ત્યાં આમ ખબર હે કે પેલા કાકો ભત્રીજો નહીં હોવા ઈર્યા હું આવતો હતો ને હું આ બાથી ગમમાં હા એટલે મેં દિવાલ હતી ને આડી તો મેં કણ ઉભો રે ને વાપર્યો અને ઈર્યા વાતો કરતા કાં તો સુરભાન ઘેર જઈને ચોરી કરવાની. તમે કહો કે દાગીના લે હોય આલે હા તો ઈર્યા દાગીના જતા રહે તમે ચોકણ હેડ્યો. તો હું તો પાવા હેડ્યો હું પાવાને કીધું મને કે પાણી વાળે હું તો હેડ્યો. આ તો તમે પાવા જાઓ ને તમારા ઘેર ચોરી થઈ જા. એવું છે તાણ એવું જ છે ને તાણ. જોડે કાઢ્યા તો કેવું? આપણે હંતેડી કરીને હગા હાથે પકડી ગયા હા તો એવું કાકા કરીએ ભત્રીજા પછી મારીએ પસંદ મારી હેડો. હા તો હા હતા. કાકો એકલ ચમ લઈને આવ્યા તમે બધું વસ્તુ રહી ને બધું એકલા જ મેલી છે. એવું એમ? હો લાવતા પતાવ. આસપાસ તો તમે ગયા છો ચોરી કરત બેઠા ને હવે આપણે બાયણે જ ઉભા આવીને એવા પકડીને મારીએ પછી દેવાડીએ. આ તો મારી નાખ આ તો મારીએ બરોબર. કાકા આખું ભરેલું હોય તમાકુમાં કોઈ આવવાની જરૂર જ નહીં જતા રહી બહાર આવો. ઘણો તો હેડો મહાકુંભનો સવારે ચોરી કરી હવે બહાર આવતા હશે. હા પકડીને મારીએ પકડીને દેવાડો બસ. હા ધોકી તો ચાલશે અમારા હાથ જ ગણાય દુકાન જરૂર નહીં. તો શાસ્ત્ર હોય છે એટલે ખબર પડી જા. તો અહીંયા કરશી. નખાય નાખો. પકડો. શું કરતા હતા અંદર? શું કરતા બે જણા અંદર અમે તો સુરભાન બોલાવા આવ્યા હતા પાણી વળવાનું હતું ઘરમાં હોવા સુરભા તો બહાર હતા હા ઘરમાં અમે તો કોને અંદર જ્યાં પણ આ વાને વાકી દીધું સાચું બોલો શું કરવા આવ્યા હતા? વાને વાકી સાચું બોલો દીધું અને આ શું હલે કશું નહીં. આ શું હલે? પકડો. આ શું અંતાડ્યું? પકડો. શું અંતાડ્યું હલે? હે? એ શું અંતાડ્યું? પકડો લઈ રહ્યો પેલી બાજુ હા, લઈ લો. પેલી બાજુ લઈ પાડો. પકડો. આ તો મારીએ. પકડો. પકડો આ આ દેવાનો. લઈ રહ્યો કેનો લઈ એટલે તને હું ચોર લાગુ લે. અરે ઘેર લઈ જઈને આ તમને ઠોકારવાના નો પકડી મારી હા વાયકા કોણ ખાઈ જશે પકડો હું મારું. આ દેવાને પકડો. ઠોકારો બરોબર ના ઠોકારો ઠોકારો બધા સ્ટુડિયો નાખે ઠોકારો ઓ વાનો જાય ગયા તો. વાનો જાય. ક્યાં આવે ભાઈ નાખો. ચોરી કરતો ફેરે. ચોરી કરતો. હા ભૂલ થઈ ગઈ. હવે નહીં કરી. હવે નહીં કરીએ. નહીં કરીએ. હેડો તમે તો પોલીસ સ્ટેશન માં લાવો હા પોલીસ હેડો સ્ટેશન તમે તો પોલીસ સ્ટેશન જ પોલીસ નો ધ્યાનમાં જ પૂરા